માંજલપુરમાં યુવક પર જીવલેણ હુમલો, આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ. વડોદરાના માંજલપુર વિસ્તારમાં શાકભાજીની લારીના પૈડા પગ પર ચઢી જતા થયેલી બોલાચાલી બાદ યુવક પર પ્લાયવુડના લાંબા પાટિયા વડે જીવલેણ હુમલો કરવાના કેસમાં માંજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ 24 ઓગસ્ટના રોજ અલવાનાકા ખાતે શનિદેવ મંદિરથી ભૈરવનગર તરફ જતા રોડ પર શાકભાજીની લારીનું એક પૈડું ફરિયાદીના પગ પર ચડી ગયું હતું. ફરિયાદીએ લારી સંભાળીને ચલાવવાનું કહેતા આરોપી પ્રેમદાસ રૂપલાલ ગૌતમ સાથે બોલાચાલી થઈ હતી. બાદમાં આરોપીએ ગાળો બોલી ઉશ્કેરાઈ ફરિયાદીના માથાના ભાગે પ્લાયવુડના લાંબા પાટિયા વડે 3 થી 4 ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઘટનાની ફરિયાદના આધારે માંજલપુર પોલીસે 35 વર્ષીય પ્રેમદાસ ગૌતમ, મૂળ ઉત્તર પ્રદેશના કન્નૌજનો રહેવાસી, ની ધરપકડ કરી છે. પોલીસે બીએનએસ કલમ 109, 1, 296, બી તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે.